ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું અને લોકોના જીવ ગયા. એવું નથી કે સરકારને ખબર નહોતી. કહેવાય છે, અને ભાજપના જે નેતા છે મનહર પટેલ, તેમણે આરોપ લગાવ્યો છે કે 4 તત્કાલીન કોર્પોરેટરોએ પોલીસને, આઈજીને, તમામને આવેદનપત્ર આપ્યું હતું, પણ કોઈ ધ્યાને લેવાયું નહીં. અને અત્યારે માત્ર એક પીઆઈને સસ્પેન્ડ કરીને સરકાર પોતાની પીઠ થાપી રહી છે. માંગ કરવામાં આવી રહી છે કે હવે એસપી અને આઈજીને પણ ત્યાંથી દૂર કરવામાં આવે, નહીં તો માનવામાં આવશે કે હર્ષ સંઘવીને ખબર હતી ને હર્ષ સંઘવીએ જાણી જોઈને તમામ વસ્તુઓ કરી છે. તમે વિચાર કરો, લોકો કહે છે કે હર્ષ સંઘવી સુધી હપ્તા પહોંચી રહ્યા છે. ખેડૂતો, મહિલાઓ અને દારૂ બંધ નથી થતી, બધી રોકી શકાતી નથી. મેથિનોલ દારૂ મોકલવામાં આવે છે, લોકો મરી રહ્યા છે અને સરકાર ઉત્સવમાં વ્યસ્ત છે, જય શ્રી રામમાં વ્યસ્ત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે બોલવા માટે કંઈ શબ્દો નથી, કુતર્ક કરે છે અને હવે કાર્યવાહીના નામે માત્ર દેખાડો. અને એટલા માટે જ કોંગ્રેસના નેતા મનહર પટેલ હર્ષ સંઘવી ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેની પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનહર પટેલ અંગે શું કહી રહ્યા છે. 16મી ઓગસ્ટના રોજ ભાવનગર જિલ્લાના ખરકડી ગામનો કિસ્સો આપણી સમક્ષ આવ્યો. નકલી દારૂનું સેવન કરી અને 9 કરતાં વધુ લોકો મૃત્યુને ભેટ્યા. 20 કરતાં વધુ યુવાનો હોસ્પિટલાઇઝ છે, ગંભીર પરિસ્થિતિમાં પીડાઈ ગયા છે. સરકારી તંત્ર સમગ્ર ગુજરાતમાં ઘોર નિંદ્રામાં બેઠું છે. કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ આ ગુજરાતમાં બચી નથી. સેલ્ફી ખેંચવામાં ગૃહ રાજ્યમંત્રી મશગુલ છે. નાની નાની વાતો મૂકી, ટિપ્પણી કરી વિપક્ષને જેમ તેમ બોલી અને પોતાનો સમય પસાર કરે છે. 2-4 વર્ષ પહેલા બોટાદ જિલ્લાના રોજિદ ગામની અંદર 70 યુવાનો વ્યક્તિઓ કેમિકલ કે લઠ્ઠાકાંડનું સેવન અને એના ભોગ બન્યા હતા. સરકારે એમાંથી કોઈ શીખ ન લીધી. ગુજરાતની અંદર આ સિલસિલો અટકતો નથી, કારણ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીની નિશ્રાની અંદર બુટલેગર સાથે સાંઠગાંઠ કરીને કરોડો રૂપિયા કમાવાનો આ કારસ્તાનનો ભોગ ગુજરાતના યુવાનો અને વ્યક્તિઓ બની રહ્યા છે. આને અટકાવવાની જવાબદારી જે વ્યક્તિના નામે છે, એના ઉપર છે. એ વ્યક્તિને કોઈ પોતાની ફરજનું ભાન જ નથી. કોંગ્રેસની ટીકા કરવા માત્ર એનું જવાબદારીનું ભાન એમને એના આકાઓએ આપ્યું છે, એ પ્રકારનો વ્યવહાર કરે છે. એક સામાન્ય રીતે એક આપણને થાય કે ગુજરાતના ગૃહમંત્રીની જવાબદારી કેટલી જબરજસ્ત છે. એક ઘરના મોભીની જવાબદારીને, ઘરને સુરક્ષિત કરવાની છે. લાખો ને કરોડો પરિવારની જવાબદારી એ વ્યક્તિ ઉપર છે. અને એ વ્યક્તિ કઈ ગંભીરતા લઈને એ વહીવટ કરે છે, એ ગુજરાતની જનતા એ સારી રીતે જાણી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર કરચલિયાપરા વોર્ડ નંબર 4 ગઈ ટર્મની અંદર, હજી 1 વર્ષ નથી થયું, જુલાઈ 2025 ની વાત કરું છું, લેખિતની અંદર આઈજી કચેરીને એસપી ને આપે છે ભાવનગર. અમારા વિસ્તારની અંદર દારૂ અને ડ્રગ્સનું એટલું જબરજસ્ત નેટવર્ક છે સાહેબ, અમારા વિસ્તારના યુવાનો રોજગારી છોડી અને આ લતે ચડ્યા છે, બરબાદ થઈ રહ્યા છે. આનો કંઈક ઉકેલ કરો, એને કાબુમાં લો. ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી કોઈ ઉત્તર નહીં. અને આજે 9 વ્યક્તિના મોત, એ પગલાં લીધા હોત, કંઈક એક્શન લીધું હોત, આજે આ ઘટના અને આ કિસ્સો એમાંથી આ વ્યક્તિઓ બચી શકે. શું કામ આ એક્શનમાં કે પગલાં નથી લેતા? કોનો સ્વાર્થ છે એવો? ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 3 વર્ષની અંદર 48,387
ફરિયાદ બુટલેગર ઉપર નોંધાણી 1 દિવસની 50, અને 3 વર્ષની અંદર બુટલેગરોએ પોલીસ ઉપર હુમલા કર્યા હતા એવા 28. આ હુમલા કરનાર લોકોને પણ સરકારની પોલીસ પકડતી નથી કે પકડી શકતી નથી. કોણ નિયંત્રણ કરે છે આ પોલીસને? ભાવનગર જિલ્લાની અંદર ગયા અને આગલા વર્ષની અંદર 200 મર્ડર થયા, હત્યાઓ થઈ. કાયદોનો વ્યવસ્થાની ક્ષણભંગુર હાલત આ શ્રીમાન હર્ષ સંઘવીની નિશ્રાની અંદર કામ કરતી પોલીસને કારણે છે. અને હું પોલીસને પણ એટલો જવાબદાર આજ માનતો નથી, કારણ કે ગુજરાતનું પોલીસ તંત્ર છે એ એક વ્યક્તિ જેને હું વારંવાર નામ બોલતા પણ મને શરમ આવે છે, એ વ્યક્તિના કંટ્રોલને કાબુમાં કામ કરે છે, એની દિશા સૂચક પ્રમાણે કામ કરે છે. અને એની દિશા શું છે? સત્તા અને ખુરશી અને આકાઓને બચાવવાની, ગુજરાતની જનતાની બચાવવાની કોઈ માનસિકતા આ લોકોમાં નથી. આની ફલશ્રુતિ છે ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરે જે ફરિયાદ કરી હતી, ગંભીરતાપૂર્વક ફરિયાદ કરી હતી. હર્ષ સંઘવીમાં હિંમત હતી કે ભાવનગર જિલ્લાના એસપી અને આઈજીપીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા, જેની કચેરીની 4 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આ નેટવર્ક છે, એવું ભાજપાના સત્તાધારી પક્ષના કોર્પોરેટર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે ફરિયાદ કરી હતી. કાગળ ઉપર હતી, મૌખિક નહીં. અને ગુજરાતની ભાજપા સરકારને અને હોમ મિનિસ્ટરને મારે પૂછવું છે, કરોડો રૂપિયાનું ડ્રગ્સ 17 લાખ ગુજરાતમાં સેવન કરનારા વ્યક્તિઓ મળે છે આપણને કે જે ડ્રગ્સનું સેવન કરે છે. 2.5 લાખ મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતા થઈ. ગામડે ગામડે દારૂ રેલમ સેલમ છે. જિલ્લામાં એક આઈપીએસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક હોય, 2-4 જિલ્લા વચ્ચે એક આઈજી રેન્જ હોય. તમે આ બેમાંથી એકેયની ક્યારે પોલીસની વર્દી ઉતરાવી લીધી? ખબરદાર, જો તમારા વિસ્તારની અંદર દારૂની 1 બોટલ પણ મળશે તો રિસ્પોન્સિબલ ગુજરાતનો જે તે જિલ્લાનો પોલીસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી અને આઈજી રેન્જ હશે. એકને પણ વર્દી ઉતારી હોત તો આ ગુજરાત આજે દારૂની રેલમ સેલમ થતું અટકી ગયું હોત. પણ આપણામાં હિંમત નથી, એવું નથી, આપણો ઈરાદો નથી. અને આપણે જે કામ કરવા જઈ રહ્યા છો એને પોલીસ આજે પૂરક બની રહી છે અને કરોડો રૂપિયાનો ધંધો થઈ રહ્યો છે અને ગુજરાતની જનતાની ભલે થઈ રહી છે. આ તમારું પરિણામ છે. ભાવનગર જિલ્લાના તમામ જાગૃત લોકોને મારી વિનંતી છે, એક દારૂની બોટલ અહીંથી અહીં જાય છે, એમાં આપણા સૌના મોઢામાંથી એક જ સવાલનો જવાબ નીકળે છે, ગુજરાતનો ગૃહ રાજ્યમંત્રી જવાબદાર છે, કોઈ પોલીસ જવાબદાર નથી. પોલીસનું નિયંત્રણ કરનારી વ્યક્તિ એ જ પોતે આજે નશામાં છે અને ઘોર નિંદ્રામાં છે. પોતાના ઈરાદાઓ એ સ્પષ્ટ કરે. ગુજરાતની જનતા, 6.5 કરોડ જનતા એ તમને ઓળખી ગઈ છે. સંવેદનાથી ગુજરાતની જનતાની સેવા કરવાનો મોકો મળ્યો છે. સંવેદનાનો છાંટો અંદર ઉમેરે એવી અમારી લાગણીને માંગણી છે. જય હિન્દ. મનહર પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. જોઈશું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.